આ વસ્તુથી આપણા દેશમાં કોઈ અજાણ નથી કે હવે જે લગ્નગાળો આવવાનો છે ને એ લગ્નગાળામાં લગ્ન કરતા પરિવારો પર્સનલ લોનનો સહારો લે છે એમના લગ્નના ખર્ચા પૂરા કરવા માટે. પણ સવાલ એ થાય છે કે શું આપણે લગ્ન માટે પર્સનલ લોન લેવી યોગ્ય છે કે નહીં? એનો જવાબ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સવાલ એ છે કે શું આપણે કોઈ પણ લગ્ન કરવા માટે એનો ખર્ચો પૂરો કરવા માટે પર્સનલ લોન લેવી જોઈએ કે નહીં? શોર્ટમાં આન્સર આપું તો એનો જવાબ છે ના, જેના મુખ્ય બે કારણ છે. સૌથી પહેલું કારણ છે પર્સનલ લોનના વ્યાજદર. પર્સનલ લોન આપણે લઈએ ને તો 11 થી 16% સુધી, ઘણી વખત 20-22% સુધીની આપણને વ્યાજદર લાગતી હોય છે. આ વ્યાજે લોન લઈને ખર્ચો કરવો બિલકુલ યોગ્ય નથી. અગર ખર્ચો કરવા માટે લોન લેવી છે તો બીજા ઘણા બધા ઓપ્શન છે, જેમ કે ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લેવાની. ફિક્સ ડિપોઝિટ ઉપર આપણે લોન લઈએ ને તો ડિપોઝિટમાં જે વ્યાજ મળતું હોય એના કરતાં 1-1.5% જ વ્યાજ વધારે હોય છે, અને એમાં બી આપણે ડિપોઝિટની રકમના 90% સુધીની આપણને લોન મળતી હોય છે. કેલ્ક્યુલેશન ફાયદાકારક છે, અને ફિક્સ ડિપોઝિટની લોનનું તમને જો ડિટેલ કેલ્ક્યુલેશન જોઈતું હોય તો કમેન્ટમાં મને કહેજો, એ પણ હું તમને જણાવીશ. એના સિવાય બીજું ઓપ્શન છે કે આપણી જ્વેલરી ઉપર પણ આપણે લોન લઈ શકીએ છીએ. હમણાં રિસેન્ટલી ગવર્મેન્ટે જાહેર કર્યું હતું કે આપણા ગોલ્ડની જ્વેલરી ઉપર આપણે જો લોન લઈએ છીએ તો જે LTV રેશિયો હોય, લોન ટુ વેલ્યુ રેશિયો, એટલે જે વેલ્યુના દાગીના થાય છે, જે વેલ્યુની સોનું છે એ વેલ્યુના 90% સુધીની લોન આપણને મળી શકે. હા, એનું વ્યાજ દર ફિક્સ ડિપોઝિટવાળી લોન કરતાં થોડું વધારે છે, પણ તો પણ પર્સનલ લોન કરતાં ઓછું વ્યાજ દર છે, અને એ આપણને ફાયદાકારક રહે. બીજું કારણ પ્રીપેમેન્ટનું છે. પર્સનલ લોન આપણે લઈએ ને તો એમાં પ્રીપેમેન્ટમાં ઘણી બધી વખત આપણે બંધાઈ જઈએ છીએ કે માની લો લગ્ન કરવા પર્સનલ લોન લઈ લઈએ છીએ, પણ પછી જ્યારે પ્રીપેમેન્ટ કરવા જઈએ ને ત્યારે આપણને બેંક એવું જણાવે છે કે 12 મહિના સુધી પ્રીપેમેન્ટ કરી જ ના શકીએ, અને એ જ 12 મહિનામાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ હોય છે, અને એટલે આપણે ખર્ચો પુષ્કળ વધી જાય છે અગર આપણે પર્સનલ લોન લીધી હોય. તો આ બંને કારણથી આપણને ખબર પડી કે પર્સનલ લોન ના લેવાય. તો પછી લગ્નના ખર્ચા પૂરા કરવા માટે આપણે શું કરાય? તો એના માટે બી 3 સોલ્યુશન મેં વિચાર્યા છે. પહેલું ઓપ્શન છે કે લગ્ન કરવાના 9 કે 10 વર્ષ પહેલાં આપણે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી દઈએ. લગ્નની તારીખ ખબર નથી હોતી, પણ જો એક વખત આપણે કમાતા ચાલુ થઈ જઈએ કે પછી આપણા માતા પિતા પ્લાનિંગ શરૂ કરી દે કે બાળકને લગ્ન કરાવવાનું છે, તો એને 9 કે 10 વર્ષ પહેલાં લગ્નના ફંડની બચત અને ઇન્વેસ્ટમેન્ટ આપણે શરૂ કરી દેવાની. 9-10 વર્ષ કેમ? કારણ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જે ચક્રવૃત્તિ વ્યાજ હોય ને, વ્યાજ પરનું વ્યાજ, એ 9માં 10માં વર્ષ પછી ફૂલ સ્પીડમાં વધવાનું ચાલુ થાય, અને ઘણી વખત આપણા રોકાણ કરતાં પણ વધારે આપણને ઇન્ટરેસ્ટમાં કે રિટર્ન્સમાં મળતા હોય. અને એટલે જ આપણે વહેલા શરૂ કરી દેવાનું આપણું ઇન્વેસ્ટમેન્ટ, જેનાથી આપણે લગ્નનો ખર્ચો કાઢી શકીએ, લોન વોન ના લેવી પડે. બીજું છે કે આપણે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કઈ જગ્યાએ? તો ઘણા લોકો છે ને છેલ્લા 3-4 વર્ષમાં શેર બજારમાં જે બમ્પર રિટર્ન મળી રહ્યા છે ને એ જોઈને બહુ ગ્રીડી થઈ ગયા છે, લોભિત થઈ ગયા છે કે શેર બજાર જ બેસ્ટ છે. 2008 થી 2020 સુધી શેર બજારે 8%થી વધારે રિટર્ન નથી આપ્યું. 2020 પછી એટલે કોવિડ પછી જે 4 વર્ષ હતા ને એમાં રિટર્ન મળ્યું, પણ એ બી છેલ્લા 3-4 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે શેર બજાર કઈ સ્પીડથી તૂટી રહ્યું છે. હવે આ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાનું? તો આ ઇન્વેસ્ટમેન્ટ આપણે કોઈ પણ એક જગ્યાએ ના કરવાનું હોય. જ્યારે ઇમ્પોર્ટન્ટ ફંડ આપણે રોકતા હોય, સેફ અને રિસ્કી બંનેમાં મિક્સ કરવાનો. હવે સેફ ઇન્વેસ્ટમેન્ટના કયા ઓપ્શન છે આપણી પાસે? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, રિકરિંગ ડિપોઝિટ છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ બી છે. કેમ સેફ ઇન્વેસ્ટમેન્ટ? કારણ કે છેલ્લા 3-4 વર્ષમાં શેર માર્કેટે જે રિટર્ન આપ્યું છે જરૂરી નથી એ લાઈફ ટાઈમ આપ્યા જ કરે, અને આપણે થોડો પોર્શન આપણા સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનો ઇન્વેસ્ટ કરવાનો આવે રિસ્કીમાં પણ. એટલે આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવી હોય તો એ આપણે કરી શકીએ છીએ, જેનાથી અગર જો માર્કેટ બમ્પર રિટર્ન આપે છે તો એમાં પણ આપણે બાકી નથી રહી જતા. અને લગ્નના ખર્ચાના પ્લાનિંગ માટેનો ત્રીજો ઓપ્શન છે ઓપ્ટિમમ બજેટ રાખવાનું. બજેટ બહુ વધારે નહીં રાખવાનું. કેમ? કારણ કે મેં એક ડેટા જોયો. આ ડેટામાં એવું કીધું હતું 2024માં જ કે ભારતમાં દર લગ્ન પાછળ 12.5 લાખ રૂપિયા ઓન એન એવરેજ વપરાય છે. આ 12.5 લાખ રૂપિયા એટલે આપણા દેશમાં વપરાતા પર પર્સનના એજ્યુકેશન ખર્ચ કરતાં ડબલ પૈસા છે. એટલે આપણે ભણતર પાછળ વાપરીએ છીએ એના કરતાં આપણે લગ્ન પાછળ વધારે પૈસા વાપરીએ છીએ. એના સિવાય એન્યુઅલ એવરેજ ઇન્કમ જે આપણા દેશમાં લોકોની છે એના કરતાં 3 ગણા થઈ ગયા, અને એન્યુઅલ GDP જે છે એવરેજ, એનો મતલબ કે એક વ્યક્તિ એક વર્ષમાં કેટલો ખર્ચો કરે છે ઓન એન એવરેજ, એના કરતાં 5 ગણા પૈસા થઈ ગયા. બેસિકલી લગ્નમાં આપણે આપણા દેશમાં બહુ જ પૈસા વાપરીએ છીએ, અને એટલે જ ખર્ચામાં કાપ મૂકવામાં કોઈ શરમ છે નહીં. લગ્નનો ખર્ચો ઓછો કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરીશું તો એનાથી આપણે આપણી આવનારી પેઢીને હજુ પણ એક બેટર ફ્યુચર આપી શકીશું. આ ટૂંકા વિડીયોમાં પર્સનલ લોન વિશેની અને લગ્ન વિશેની મેં તમને જે માહિતી આપી એ ગમી છે કે નહીં કમેન્ટમાં મને જણાવજો, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.